સાંભળ્યું? તો કે હા. તો કે આપણા ઘરની અંદર એક મુઠ્ઠી દાણો નથી, બેનના મલકમાં બહુ સારું છે. તો તમે એક કામ કરો, બેનના મલકની અંદર જાઓ અને થોડા દાણા લઈ આવો. ત્યારે આ દેશનો પુરુષ બોલ્યો, તમે ગાંડી, બેનને દેવાનું હોય, બેન પાસેથી લેવાનું ના હોય. અને તેથી આ દેશની નારી બોલી હતી કે હું ક્યાં તમને બેનને દેવાની ના પાડું છું. સારું વર્ષ થાય ત્યારે બે જણા કરીને દઈ દઈશું, પણ અત્યારે આપણો સમય ખરાબ છે. અને એમ કહેવાય કે પુરુષ તૈયાર થયો, પોતાની ઘોડલી લઈ અને પોતાના બેનના ગામ તરફ બગડતા 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 પોતાની ઘોડલીને મારી મૂકી. અને આ બાજુ ગામની અંદર બેનને બનેવી ઈદોળા ખાતે બેઠા બેઠા હિંચકે. એમાં દૂરથી એના ભાઈને આવતો જોયો એટલે એના પતિએ કીધું, સાંભળ્યું? તો કે હા. તો કે તારો ભાઈ આવે છે, નક્કી માગવા માટે આવતો હશે. એના દેશની અંદર દુકાળ છે એટલે માગવા માટે આવતો હશે. તું એક કામ કર, હું રૂમની અંદર જતો રહું, તારો ભાઈ આવે તો કહેજે કે ભાઈ તું આવ્યો અને તારા બનેવી સાહેબ બહારગામ ગયા. આટલી વાત થઈ. પુરુષ રૂમની અંદર પ્રવેશ કર્યો. આ બાજુ બેન ઊભી છે અને સામેથી એમ કહેવાય કે ભાઈ મારતી ઘોડલી બગડતા 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 આવ્યો છે. ભાઈને દૂરથી આવેલો જોયો એટલે એમ કહેવાય કે બેન પાણીનો લોટો ભરીને જાપે સામી ઊભી રહી. પુરુષ વર્તી ગયો કે આજ મારા દિવસો દુબળા છે ને ભાઈ, જેનો સમય દુબળો હોય ને એનું લુગડું સગું ના હોય. અને ભાઈ બહેનના હોકારાને ઓળખી ગયો. બેને કીધું કે આય મારો બાપલીઓ, આય મારા વીર. પણ ભાઈ બહેનના હોકારાને ઓળખી ગયો એટલે એમ કહેવાય કે બેને કીધું, ભાઈ તું આવ્યો અને તારા બનેવી સાહેબ ભાઈ કેમ ગયા? પુરુષ કે હાય હાય હાય, સમય શું કારણે. અને એમ કહેવાય કે પુરુષે પોતાની વાણીને બદલી નાખી. ભાઈએ કીધું, નાના બેન, હું તો બસ ખાલી આ રસ્તે નીકળ્યો તો એવું થયું કે લાય બેનને મળતો જાવ, જય માતાજી કહેતો જાવ. સારું બેન, હું જાઉં છું, મારા બનેવી સાહેબ આવે તો મારા જય માતાજી કહેજો. આટલું કહી અને પુરુષે પોતાની ઘોડલીને પાછી વાળી મૂકી અને પોતાના ગામ ભાણી મારી મૂકી. અને આ બાજુ ભાઈના ગયા પછી એની બેને એના પતિને કીધું, સાંભળ્યું? તો કે હા. તો કે મારો ભાઈ નક્કી આજે માંગવા માટે આવ્યો હતો, પણ આપણા હોકારાને ઓળખી ગયો. અરે મારો ભાઈ ક્યાં આપણું રાખવાનો હતો, સારો સમય રાખતો પાછું આપી દે. પુરુષે કીધું કે હવે તો તારો ભાઈ જતો રહ્યો છે. સ્ત્રીએ કીધું કે હજી ક્યાં સમય જતો રહ્યો, આપણા દીકરાને કો ઘોડલી લઈને મામાની પાછળ જાય ને મામાની પાછા વાળે. અને પુરુષે એના દીકરાને બોલાવીને કીધું, બેટા. તો કે હા બાપુજી. તો કે તું એક કામ કર, આપણી ઘોડલી લઈ અને તારા મામાની પાછળ જા અને તારા મામાને કહેજે કે મારો બાપ આવી ગયો. આ બાજુ ભાણેજને ઘોડી માથે રાંગને વાળવું અને આ બાજુ ના કરે કુદરતે કરવું અને આભા મંડળને ગાયની ખરી જવડી વાદળીને સડવું. વાદળીએ ધીરે 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 એમ કહેવાય વિરાટ રૂપ ધારણ કર્યું. અને આભા મંડળ કાળા ડિબાંગ વાદળા છવાઈ ગયા. જેમ રામ લક્ષ્મણ પીડીને રમતા તાના નાના નાના દુફાંગના અવાજ મળે છે થાવા. બોલલા પોતાના ગળાના તડતડ ટકા કરીને કેહો 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 ના નાદ મળ્યા છે કરવા. અને ઈ સામેને ધારે એમ કહેવાય કે વરસાદને મંડાવું અને ઈ સામેને ધારે વરસાદની જડી બોલે છે. એમાં મામો ને ભાણો પાયા થઈ ગયા ને ભાણેજે હાકલ મારી, એ મામા ઉભો રહેજે, મારો બાપ આવી ગયો. અને તેની મામાએ હોંકારો દીધો તો કે ભાણા, હવે તારા બાપનું શું કામ છે, હવે તો મારો બાપ આવી ગયો.